મુદ્દાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે રવિવાર રાત્રે બે જૂથો વચ્ચે સર્જાયેલી હિંસક અથડામણ ગામમાં આતંકનો માહોલ લઈને આવી। ભૈરવદાદા મંદિરના વહીવટ અને પ્રેમ લગ્નને લઈને ચાલી રહેલી જૂની અદાવતનો વિસ્ફોટ થતા 100 થી વધુ વાહનોમાં તોડફોડ અને આગ ચંપી થઈ। 8 થી વધુ લોકોને ઈજા પહોંચી છે અને 60 થી વધુ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માહિતી મુજબ રાત્રે આરતી બાદ ઠાકોર સમાજના લોકો લાકડા અને હથિયારો સાથે પટેલ ફળિયા તરફ ધસી આવ્યા અને પથ્થરમારો શરૂ કર્યો। પરિણામે અનેક ઘરો અને વાહનોને નુકસાન થયું। એક ઇકો કાર સળગાવવાનો બનાવ પણ સામે આવ્યો છે। હાલ પોલીસે 25 થી વધુ લોકોની અટકાયત કરી છે અને ગામમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે મંદિરના વહીવટને લઈને વિવાદ ઊંડો બનતા દિવાળીના ગરબા આયોજન અગાઉ જૂથો વચ્ચે તણાવ વધ્યો હતો અને જે પ્રેમ સંબંધ છે અને ભૈરવદાદાના મંદિરના જે વહીવટ છે તેના કારણે આ હિંસા ભડકી હોય તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। જ્યારે બહિયલવાડી મજરામાં થઈ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને પટેલ ફળિયા તરફ ઠાકોર સમાજનું જે ટોળું હતું તે ધસી આવ્યું હતું અને પટેલ સમાજના જે લોકો ત્યાં વસવાટ કરે છે તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો। તેમના ઘરની બારીઓ અને દરવાજા પણ તોડી પાડવામાં આવ્યા હતા। જે પટેલ સમાજને ટાર્ગેટ બનાવી તોફાન ગામ તરફ આગળ વધ્યું હતું। જ્યારે મજરા ગામે હિંસક અથડામણ થઈ છે તેમાં 100 થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે જ્યારે એક ઇકો ગાડીને પણ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મંદિરના વહીવટ અને જૂની અદાવતમાંથી આ તણાવ ભભૂકી ઉઠ્યો હતો અને બે જૂથો વચ્ચે અથડામણનો આ મામલો સામે આવી રહ્યો છે। જ્યારે 8 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 3 ની હાલત હાલ ગંભીર છે। આપણી સાથે કોંગ્રેસના શહેર પ્રમુખ મનોજ બારોટ જોડાઈ ગયા છે। મનોજભાઈ, આ હિંસક હુમલાને લઈને શું કહેશો? નમસ્કાર। પહેલા તો તમે મંતવ્ય ન્યૂઝમાં મને આમંત્રણ આપ્યું બદલ તમારો આભાર। જે મજરાની અંદર ગઈકાલે રાત્રે જે બે જૂથો વચ્ચે અથડામણ થઈ એ એક શરમજનક વાત છે। આ બે જૂથો વચ્ચે જે અથડામણ થઈ એમાં ઘણા પ્રમાણમાં નુકસાન થયું છે। લગભગ 100 થી વધુ વાહનોને નુકસાન થયું છે। 8-10 લોકોને ઈજા પણ પહોંચી છે। તો આ એક દુઃખદાયક ઘટના છે। એના જે કારણો છે એમાં જે અત્યારે પ્રાથમિક આપણને જાણવા મળ્યું છે પ્રમાણે મંદિરના વહીવટ અને કંઈક આગળ જૂની અદાવતના કારણે આ ઘર્ષણ થયું હોય એવા સમાચાર મળ્યા છે। તો હવે એ બાબતે અત્યારે તપાસ ચાલી રહી છે। તો શું પરિણામ આવ્યું હજી જાણવા મળ્યું નથી, પરંતુ આજે કઈ ઘટના બની છે, એક દુઃખદાયક ઘટના છે। તો સરકાર આમાં યોગ્ય પગલાં લે એવી માંગ કરીએ છીએ। મનોજભાઈ, હવે હમણાં સમાચાર મળી રહ્યા છે કે આ જ મુદ્દેના જે હિંસા થઈ છે તેને લઈને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો તેની પાછળનું લોજિક શું? આમાં બેન, પોલીસ તંત્ર જે છે એ એક રાજકીય દબાવની અંદર કામ કરી રહ્યું એવું લાગી રહ્યું છે। કારણ કે પોલીસ જો બોટાદની અંદર ઘરમાં ઘૂસીને આ ખેડૂતોને જો પકડીને મારતી હોય તો આ ગુનેગારોની અંદર આ વિડીયો અને એના સીસીટીવી ફૂટેજ પણ છે। તો હજી સુધી કેમ કોઈની ધરપકડ થઈ નથી એ એક આપણે વિચારવા જેવી બાબત છે। એટલે કદાચ આ નાના પોલીસ કર્મચારીઓને અધિકારીને પકડી અને સસ્પેન્ડ કરી અને આ આખી વાત દબાઈ દેવામાં આવશે એવું લાગી રહ્યું છે। તો મનોજભાઈ, માત્ર એક જ સમાજને ટાર્ગેટ કેમ કરવામાં આવ્યો? આમાં આમાં બે જ્ઞાતિ વચ્ચે જે ઘર્ષણ થયું છે એમાં હું તો એટલું જ કહીશ કે કોઈ પણ બાબત હોય એમાં કાયદો હાથમાં લે એ યોગ્ય ના ગણાય। મરવું અને મારવું આ ક્યારે પણ અંતિમ પગલું ના હોઈ શકે। એટલે કોઈ પણ ઘર્ષણ હોય, કોઈ પણ બાબત હોય તો એનું સામાજિક સ્તરે સંવાદ થઈ અને એનું સોલ્યુશન થવું જોઈએ। કાયદો હાથમાં લઈ અને આ રીતે તોડફોડ, મારામારી અને વાહનોના આગ ચંપી જેવા જે બનાવો થયા છે એકદમ દુઃખદાયક વાત છે। ખરેખર આની અંદર જે બી કઈ કારણ હશે, કારણ શું હતું એ આપણને ખબર નથી, પરંતુ જે કોઈ પણ કારણ હોય એનો સંવાદથી ઉકેલ આવવો જોઈએ। મનોજભાઈ, હવે આજે સમગ્ર હિંસા થઈ તેમાં સરપંચ સાથેનો વિવાદ હતો અને તેને કારણે આખા જે ગામ છે તેને ભડકે બાળ્યું અને આ પથ્થરમારો કરવામાં આવ્યો, તે કેટલું યોગ્ય? સહેજ પણ યોગ્ય નથી।
આપણા ગૃહમંત્રી અને આજના કાલે નવા મંત્રીમંડળમાં શપથ લીધા નાયબ મુખ્યમંત્રી આપણા હર્ષભાઈ સંઘવી કહે છે કે કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે એવી વાત કરે છે, પરંતુ ખરેખર રિયલમાં કાયદાનો ડર રહ્યો નથી. એ આ ઘટના બતાવે છે કે કાયદાનો ડર રહ્યો નથી. જો કાયદાનો ડર લોકોમાં હશે નહીં તો આ રીતના અસામાજિક પ્રવૃત્તિઓ થવાની, તોડફોડ, મારામારી અને આવા બનાવો વારંવાર બનવાના. એટલે ખરેખર એક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. જે કોઈ માણસો આની અંદર ઇન્વોલ્વ છે, જે કોઈ લોકો આની અંદર આમાં વિડીયો અને સીસીટીવી ફૂટેજ છે, તો જે કોઈ માણસો આની અંદર જોડાયેલા છે એ લોકોની ધરપકડ થવી જોઈએ. એમની સાથે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. તો જ લોકોમાં કાયદાનો ડર રહેશે, નહીતર તો આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે. જી બિલકુલ મનોજભાઈ, જોડાવા બદલ આપનો આભાર. અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે અને કાર સળગાવી ઘરોને નુકસાન કર્યું અને પટેલ સમાજને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવ્યો.